રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી રહી છે। પાટણ જિલ્લામાં આંદોલનકારી 650 આરોગ્ય કર્મચારીઓને હડતાલમાં ભાગ લેવા બદલ નોટિસ આપવામાં આવી। આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને એક અઠવાડિયાથી આંદોલન કરી રહ્યા છે। જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રે કડક સૂચના જારી કરી ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને કામે હાજર રહેવાની સૂચના આપી। આ સૂચના અનુસાર કર્મચારીઓએ તેમની ફરજો પાછી શરૂ કરી છે। જો કે આ નોટિસના પગલે કાયમી કર્મચારીઓનું યુનિયન હરકતમાં આવી ગયું છે અને સોમવારે નોટિસનો જવાબ આપવાનું સામે આવ્યું છે। નોટિસનો જવાબ હવે સોમવારે આપવાનો રહેશે। આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને છેલ્લા એક વીકથી હડતાલ પાડી રહ્યા છે, ઉગ્ર રજૂઆત પણ કરી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, આરોગ્ય કર્મચારીઓ છે છેલ્લા એક અઠવાડિયાથી પોતાની પડતર માંગોને લઈને વિરોધ કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે અને એક તરફ તેમને નોટિસ આપવાની વાત સામે આવી છે। આ સમગ્ર મામલે અપડેટ જણાવશો। ચોક્કસ હજી જે રીતે સમગ્ર આરોગ્ય વિભાગ જે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના 25,000 થી વધુ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઈને જે રીતે આંદોલન 17મી માર્ચથી શરૂ કર્યું છે, એમાં એમનો જે મુખ્ય માંગણીઓ છે ગ્રેડ પેરી છે, તેમજ જે પરીક્ષા લેવાની હોય છે એ, તેમજ એમના જે પગારનો તફાવત છે એ જે ગ્રેડ છે એ લઈને 17મી માર્ચથી હડતાલ ઉતરેલી। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પણ ક્યાંક ક્યાંક આરોગ્ય પર અસર થઈ છે। 53 પીએસસી સેન્ટરો છે, એમાં જે આરોગ્ય કર્મચારીઓ એમપીપી એટલે કે ફિમેલ હેલ્થ વર્કર ને મેલ હેલ્થ વર્કર એ તમામ કર્મચારીઓ છેલ્લા એક અઠવાડિયાની હડતાલ ઉપર છે। એને લઈને આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે। ત્યારે આખરે જયારે આરોગ્ય વિભાગ દ્વારા એસમાં લાગુ કરવાની વાત થઈ ત્યારે જે જિલ્લાના કર્મચારીઓ છે એ લોકોને નોટિસો છોડવામાં આવી છે। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 650 જેટલા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે અને એમાં જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા કર્મચારીઓ ફિક્સ પગારના એ કામે ચડી ગયા છે, પરંતુ જે કાયમી કર્મચારીઓ છે એ કર્મચારીઓ હજુ પણ ફરજ ઉપર હાજર છે। ત્યારે આ અંગે પાટણ જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના જે પ્રમુખ હતા એમને જે ટીવી વાત કરતા એ લોકો આવતીકાલે એને નોટિસનો જવાબ આપશે અને હજુ પણ ક્યાંક જે આરોગ્ય સેવાઓ છે એની ઉપર અસર થશે। અત્યારે હાલ જે રસીકરણની કામગીરી છે, ધાત્રી માતાઓ છે, બધી તમામ કામગીરી ઉપર ક્યાંક થોડી અસર પડી છે। હવે આ રીતે જે નોટિસ આપી છે, નોટિસનો જવાબ આવતીકાલે આપવાનો સમય આપ્યો છે। ત્યારે પ્રમુખ અને જે એમના કેબિનેટના મેમ્બરો છે એ શું નક્કી કરે એના ઉપર છે ને ત્યાર પછી હડતાલ સમિતિ રહે છે કે હડતાલ વધુ જલદ બની છે એ જોવું રહ્યું। જી અન્મી, બિલકુલ, આરોગ્ય કર્મચારીઓ છે પોતાની પડતર માંગો રજૂ કરી રહ્યા છે, ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ પોતાની માંગો સ્વીકારવામાં નથી આવતી। પરંતુ આ તરફ જે દર્દીઓ છે તેમના પરિવારજનો છે તે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। તે લોકોનું શું કહેવું છે, કેટલી મુશ્કેલીઓ તેમને પડી રહી છે? જે ચોક્કસ જે ગામડાઓમાં પીએસસી સેન્ટરો છે એ પીએસસી સેન્ટરો આમ તો જોવા જઈએ તો કેટલીક જગ્યાઓ ખાલી એને લઈને દર્દીઓને જે નાની મોટી જે આરોગ્યની તકલીફો છે એ તો સોલ્વ થાય છે, પરંતુ ક્યાંક ઓપરેટિવ વર્ક છે એના ઉપર અસર થઈ છે। એને લઈને ખાનગી દવાખાને અત્યારે હાલ જે રીતે પેશન્ટો વધી ગયા છે એ પણ એક અસર થઈ છે। સાથે સાથે ગરમીનું પ્રમાણ વધી ગયું છે। ત્યારે ગામડાઓમાં એમ ખાસ કરીને જે રીતે ઉત્તર ગુજરાતનો આપણો આ પાટણ જિલ્લો છે એ પાટણ જિલ્લો ડ્રાય એરિયા ગણાય છે, ત્યાં ગરમીનું પ્રમાણ વધુ છે। અત્યારે હાલ પણ 35 ડિગ્રી સુધી જે તાપમાનનો પારો થાય છે એને લઈને ઝાડા ઉલટીના કેસ પણ શક્યતા છે। ઓઆરએસ આપવાની જરૂરિયાત છે। આમ તમામ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓથી પ્રજા ચોક્કસ પરેશાન છે। ત્યારે કઈ રીતે આ ઉકેલ આવે છે, આવતીકાલે નોટિસનો જવાબ આપવામાં આવે છે કે પછી કામ ઉપર ચડી જવામાં આવે છે એ જોવું રહ્યું। આરોગ્ય કર્મચારીનું શું કહેવું છે? તેમની જે માંગો છે સ્વીકારવામાં આવી નથી, એક તરફ નોટિસનો સમગ્ર મામલો છે, શું કહેવું છે આરોગ્ય કર્મચારીઓનું? જે ચોક્કસ નોટિસ આપવામાં આવી છે 650 કર્મચારીઓને, એટલે હવે જે કર્મચારી યુનિયનના પ્રમુખ છે એમની સાથે મિટિંગોનો દોર શરૂ થયો છે। ત્યાં એમની સાથે ચર્ચા ચાલશે અને આવતીકાલે કયો જવાબ સોમવારે નોટિસ આપી પછી મંગળવારથી હાજર થવું છે કે પછી હડતાલ ચાલુ રાખવી છે એ આવતીકાલ ઉપર નિર્ણય લેવા છે। જી અન્વી, આભાર અલ્કેશ, જોડાવા